મોટી ચાવડા ચેનલ તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના બ્લોગમાં। તો આજે છે ને સવારમાં વહેલા ઊભા થઈને બધું જ કામ કર્યું અને જોઈ શકો છો આ ટેરેસ પર હું આવી ગઈ છું અને બધું ચોખ્ખું કરીને પોતું મારી દીધું છે। ટેરેસ પણ સરસ વાળી નાખ્યું છે। આ ગોદડું ધોયું, મારે હસ્તીનો બેગ ધોઈ નાખ્યો છે અને અહીંયા હું કપડાં ચોળીને મશીનમાં નાખી દીધા છે કેમ કે મને છે ને મશીનના ફાવતા નથી। મશીનમાં હું પહેલાં ચોળી નાખું, સોરી હાથે હું ચોળી નાખું, મશીનમાં નહીં, હાથે ચોળી નાખું ને પછી મશીનમાં ડોળ કાઢવા મૂકી દઉં। અને અહીંયા અમારા ભાઈએ છે ને મસ્ત ડ્રોઈંગ કર્યું છે। અમારા જોઈ શકો છો, થોડું બ્લર થઈ ગયું। આ જે કહેવાય ને સ્ટ્રોમ એટલે કે વાવાઝોડા જેવું, તો આ એક વાવાઝોડાનો પ્રકાર છે અને આ જે છે એ બીજું રંગ છે। નીચે રાખીને બતાવું, આ આપણે કહીએ ને કે લંગ્સ ફેફસાનું છે। અમારા ભાઈ એટલું મસ્ત ડ્રોઈંગ બનાવે છે, તમારે કોઈને બનાવવું હોય ને તો કમેન્ટ કરજો। તો હવે ઉપરનું તો બધું કામ પતી ગયું છે, ટેરેસ સાફ કરી દીધું, રૂમ સાફ કરી દીધી, કપડાં પણ ચોળી નાખી દીધા, નીચેનું જે બધું કામ છે એ બાકી છે। અને મમ્મી પપ્પા ગયા છે રવિવારીમાં સાડી લેવા। મમ્મી પહેલી વાર રવિવારીમાં ગયા છે સાડીઓ લેવા, તો એ આવશે ને ત્યારે હું તમને બતાવીશ કે કેવી સાડીઓ લઈને આવ્યા છે અને એમનો જે રવિવારીમાં એક્સપિરિયન્સ રહ્યો છે તે। ચલો નીચે બધા હજી સૂતા છે અને નીચેનું કામ પતાવી દઈએ। જો મમ્મી આવી ગયા છે રવિવારીમાંથી સાડીઓ લઈને। ગુડ મોર્નિંગ મમ્મી। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। આમાં ઢીકો તો મને દેવા મળે। જો અમારા આરવી બાને સાડી પહેરવાનું કહે છે। કઈ સાડી પહેરે બા? બા કઈ સાડી પહેરે? આરું ઈ સાડી આ મને હારી લાગે, મમ્મા દઈ દેવાની છે। હારી લાગે, મસ્ત સાડી લાગે છે મમ્મી। સિલ્ક ખાડી હા સિલ્કનું કપડું છે। ઇસ્ત્રીની જરૂર નહીં પડે। હા ઇસ્ત્રીની નહીં જોડે। કેટલી લાવ્યા તમે સાડી? 3। હવે એક એક કરીને આપણા વ્યુઅર્સને બતાવી। હા તને બતાવું, ચાલો ઓકે આવી જાઓ। હાય કહી દો, હાય કહી દો। ટાટા ટાટા સીતારામ કે તારું? સીતારામ કેમ કહેવાનું? દાદા સીતારામ કે સીતારામ સીતારામ કહો તો આરું, સીતારામ કહો તો। દાદા હા જોઈ રહી છે, ઉઠી સીતારામ કરો મમ્માને, સીતારામ કરો। અરે વાહ સીતારામ। હવે જય જય કરો, જય જય। કાનો ક્યાં છે? કાનો ક્યાં છે? કાનો ન્યા છે ને? આ તમે તો સા બનાવેલી છે, એ લઈ લો। હાલો આ બનાવેલી છે સા। જો મમ્મી આ સાડી લેવા, આ એનું બ્લાઉઝ છે ને મમ્મી? હા અમારા આરવી ને બહુ ગમી ગઈ છે। આને બ્લાઉઝ આવ્યું છે કે નહીં જોયું નથી મેં। જોઈ લ્યો, આ બ્લાઉઝ છે તો એ પલ્લુ લાગે છે મમ્મી। કેવી ગળદી હતી મમ્મી રવિવારી? અરે બહુ ગળદી હે ને? આ બ્લાઉઝ છે। હા બ્લાઉઝ લાગે હા એ બ્લાઉઝ છે, ઓલું પલ્લું લાગે છે। એ પલ્લુ હતું બરાબર। આનું પલ્લું છે, બધા આ બ્લાઉઝ વાળા જ લીધા, બ્લાઉઝ વગર નહીં હતી પણ હવે ના ના બ્લાઉઝ તો હોવું જોઈએ ને, કંઈક અલગ હોય તો સારું લાગે। આમ હા એમાં બ્લાઉઝ છે, પલ્લુમાં કઈ અલગ ડિઝાઇન નથી। જો અમારા આરવી બેન પહેરવા મળ્યા છે। લ્યો બેસાઈ ગયું। કેમ આ બેની કાપડ સિલ્કી છે। હા આ બે સિલ્ક વાળી છે, આ થોડુંક સોફ્ટ છે પણ સિલ્ક નથી એમ। તમને વધારે બહુ કઈ ગમી મમ્મી? મને તો આ ગમે। હા મમ્મીને આ કલર ફેવરેટ છે, ફાલસા કલર। આ ડાર્ક પિંક આવે ને એ મમ્મીને બહુ ગમે। હોય જ તે કા। હા એ એની પહેલી ચોઈસ હોય। હા તો જો આ મસ્ત મસ્ત સાડી લઈ આવ્યા છે મમ્મી। તો રવિવારીનો અનુભવ મમ્મીનો એમ તો સારો રહ્યો કેમ કે સારી સાડી લેવા છે।